નમસ્કાર, હું પ્રવીણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ અને ઘણી જગ્યાએ પરિસ્થિતિ છે કે ચૂંટણી પહેલાં રિસોર્ટમાં લઈ જવા પડે ઉમેદવારોને અને ચૂંટણી પછી પરબધામ લઈ જવા પડે, કેમ કે જ્યાં ટાઈ પડી છે ત્યાં સત્તા માટે ખેંચતાણ ચાલુ છે. અંતરાત્મા નક્કી નહીં, જીત્યા પછી પણ બાજી ફેરવી નાખે એ પ્રકારની પરિસ્થિતિ છે. જૂનાગઢમાં તો એ પ્રકારની પરિસ્થિતિ થઈ. જૂનાગઢમાં રાજકીય મહાભારતમાં સામે સામે તીર ચિંધાઈ રહ્યા છે. ભાજપમાં મૌડી મંડળ શાંત છે, પણ એ જ જૂનાગઢમાં એક એવી ઘટના, જે ઘટના દરેક લોકો સુધી પહોંચવી જરૂરી છે. આપણે ગીર અને સિંહોનું પ્રાઇડ લઈએ છીએ, ગૌરવ લઈએ છીએ, અને એ ગીર અને એ સિંહમાં હાથ સમાન ખજૂરી નેસના એક કાર્યક્રમને લઈને જે પત્રિકા વાયરલ થઈ, ફરતી થઈ, તેને લઈને ઘણા ગંભીર સવાલ ઉઠ્યા છે. અને સવાલ એ કહે છે કે જંગલમાં ડાયરો થઈ શકે? આ એ પત્રિકા છે જે વાયરલ થઈ છે. ટેકનિકલ કારણોસર બ્લેન્ક આવ્યું, નહીં તો આખી પત્રિકા માર્ક કરીને દેખાડી શક્યા હોત, પણ આવી જશે ટૂંક સમયમાં. સહયોગી ભાવિન એના ઉપર કામ કરી રહ્યા છે. પણ જળ ક્રાંતિ ટ્રસ્ટની આ જે પત્રિકા છે તેમાં 3 તારીખે ખજૂરી નેસમાં ડાયરો થશે તેવા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી. હવે આ કાર્યક્રમમાં પૂર્વ વન મંત્રી મુરુભાઈ બેરા, સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજભા ગઢવીથી માંડીને તમામ કલાકારો છે. અને આ પત્રિકા જેવી વાયરલ થઈ તો સવાલ ઘણા બધા ઉઠ્યા કે ગીર અભયારણ્ય અથવા વન અભયારણ્યમાં શું ડાયરો થઈ શકે? આ પ્રકારના કાર્યક્રમ થઈ શકે? સવાલ ગંભીર છે. અને 3 તારીખે રવિવાર છે, રાત્રે નેસ સંસ્કૃતિ સભા, લોક ડાયરો. હવે આ લોક ડાયરો કેવો હશે એ એક સવાલ છે આજે પણ મંજૂરી કઈ રીતે મળી? કે 30 તારીખ આવશે પત્રિકા, થોડો સમય લાગશે. તમારી સામે આ તમામ પરિસ્થિતિઓમાં સવાલ ગંભીર ઉઠે. મહત્વના વિષય પર ઘણી વખત બ્લેન્ક સ્પોટ આવી જાય છે, જેના ઉપર લોકોનું ધ્યાન નથી જતું. પણ અમે પ્રયત્ન કર્યો કે જે ડીસીએફ છે વિકાસ યાદવ, તેમની સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી. તેમનું એ કહેવું હતું કે અમને આ વાત ધ્યાને આવી છે, અમે જે આયોજકો છે એ આયોજકોને પણ નોટિસ મોકલી ખુલાસો માંગ્યો છે. પણ ગંભીર સવાલ એ બાબતનો થાય છે કે મંજૂરી લીધા વગર આ પત્રિકા વાયરલ કરી દેવાય, અથવા તો પૂર્વ વનમંત્રીથી લઈને સાંસદ અથવા તો આ ટ્રસ્ટને શું જંગલ વિભાગના, વન વિભાગના નિયમોની ખબર નથી? જો આ પત્રિકા મુજબ કાર્યક્રમની રૂપરેખા હોય તો કોઈ ઉલ્લેખિત નથી વાત. હવે આ ડાયરો થશે, નહીં થાય, મંજૂરીની વાત તો એમ કહેવામાં આવી કે મંજૂરી નથી લેવાય. ઘણા ગંભીર સવાલો છે. ડીસીએફ વિકાસ યાદવનો કોલ લાગી જાય તો જોડી દેજો. ઘણું બધું મોડું ચાલી રહ્યું છે. અમારા સહયોગી હિરેન ધકાણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેન, સ્વાગત છે આપનું. મયંક ભટ્ટ આપણી સાથે જોડાશે ટૂંક સમયમાં. ચલો, પત્રિકા પણ આવી ગઈ, દેરાએ દુરસ્તાએ. હિરેન, આ પત્રિકા વાયરલ થઈ, ડીસીએફ વિકાસ યાદવને પણ ફોન લાગી રહ્યો છે, એ જોડાય, તેમને પણ સવાલ કરીશું. જી વિકાસજી, પીસીઆર ટીમ, વિકાસ યાદવને ફોન લાગી ગયો છે? ના, નથી આવતો. બરોબર, ઓકે. હિરેન, આ તો કઈ પ્રકારની પત્રિકા, અને આ પત્રિકા વાયરલ થયા પછી કેવા સવાલ જવાબ ઉઠી રહ્યા છે? જી ચોક્કસ જણાવી દઉં કે જે ગીરના ખજૂરી નેસ જે તુલસીશ્યામ નજીક આવ્યું છે, ખજૂરી નેસ, ત્યાં 3 તારીખે એટલે 3 મેના રવિવારના એક લોક ડાયરો અને સાંસ્કૃતિક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હકીકતે ગીરની અંદર આવા કોઈ કાર્યક્રમની મંજૂરી જ મળી શકે તેવા નિયમો નથી. કોઈ કાયદો કે કોઈ ત્યાં આવા આયોજન જ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિ પણ ગીરના નેસની અંદર મંજૂરી વગર જઈ શકતા નથી. જળ ક્રાંતિ ટ્રસ્ટ, જે રાજકોટનું મનસુખભાઈ સુવકિયા નામના વ્યક્તિનું જે જળ ક્રાંતિ ટ્રસ્ટ છે, તેના દ્વારા એક પત્રિકા જાહેર કરવામાં આવી છે. અને ત્યાં ભવ્ય આયોજન કરાયું હતું ખજૂરી નેસ ખાતે, અને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી અને
ગીરની સંસ્કૃતિ વિશે માહિતગાર કરવાના નામે આ કાર્યક્રમનું આખું આયોજન થયું હતું. આયોજનની અંદર પત્રિકા જાહેર થતા જ ખૂબ મોટો વિવાદ થયો અને ક્યાંક ને ક્યાંક ગીરથી લઈ છેક ગાંધીનગર સુધી આ પત્રિકા પહોંચી હતી અને વન વિભાગ સફાળું જાગ્યું. બાદમાં વન વિભાગના ધ્યાને આવ્યું કે આવી તો કોઈ મંજૂરી જ આપી નથી, તો પત્રિકા કેવી રીતના બહાર પડી. આ પત્રિકાની મહત્વની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં ખુદ રાજકોટ ભાજપના સાંસદ જે પરસોત્તમ રૂપાલા છે તે અતિથિ વિશેષ અને અધ્યક્ષ તરીકે આવવાના હતા. મુળુભાઈ બેરા જે પૂર્વ વન મંત્રી છે તે પણ અતિથિ વિશેષ હતા. લોકગાયક રાજભા ગઢવી પણ આવવાના હતા અને કાર્યક્રમ થવાનો હતો. આ અંગે પરસોત્તમ રૂપાલાનો સંપર્ક કર્યો અને તેઓની સાથે વાત કરી તો પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે હા, હું આ કાર્યક્રમમાં જવાનો છું. બાદમાં તેઓને જાણ થઈ કે તેની મંજૂરી વનતંત્ર દ્વારા આપવામાં આવી નથી, એટલે તેણે ફેરવી તોડ્યું અને કહ્યું કે જો વનતંત્ર મંજૂરી નહીં આપે તો અમે આ કાર્યક્રમમાં જશું નહીં. પરંતુ મહત્વની વાત એ છે કે વનતંત્રની મંજૂરી વગર તેના ક્રાઇટેરિયામાં તેના જ વિસ્તારની અંદર કેવી રીતે આવડું મોટું આયોજન થયું, આ એક ખૂબ મોટો સવાલ છે. એટલે વનતંત્રના જે ઉચ્ચ અધિકારીઓ છે તેને હિરેન આપની સાથે डीसीएफ विकास यादव जी जोड़े गया है. विकास जी, आपका स्वागत है जीएसटीवी में. विकास जी, ये जो पत्रिका वायरल हुई है, मैंने आपसे टेलीफोनिक बातचीत भी की, लेकिन वो वर्जन जो फॉरेस्ट डिपार्टमेंट का है, तो इसके बाद क्या कार्यवाही हुई और क्या ये नियम के विरुद्ध ये ऐसा कार्यक्रम हो सकता है फॉरेस्ट में? जी, जैसा कि आपने कहा कि बस अभी 2 घंटे पहले ही सोशल मीडिया और एक व्हाट्सएप ग्रुप के थ्रू ये माहिती हमें मिली कि ऐसा कोई आयोजन किया जाने वाला है और इसकी एक आमंत्रण पत्रिका में देखने को मिली. इस बाबत हमें कोई भी पूर्व जानकारी किसी भी प्रकार की लिखित या मौखिक नहीं थी और इस प्रकार का कोई भी कार्यक्रम, क्योंकि जो हमारा नेट विस्तार है और जिस नेट विस्तार की बात की जा रही है, क्योंकि ये गिर अभ्यारण्य में है, गिर वाइल्ड लाइफ सेंचुरी में है, तो इस प्रकार का कोई भी प्रोग्राम जिसमें मास इकट्ठा होना, लोगों का बहुत बड़ी संख्या में एक जगह इकट्ठा होना, एकत्रीकरण होना, इस प्रकार की कोई भी प्रवृत्ति गिर वाइल्ड लाइफ सेंचुरी में अलाउड नहीं है. और ऐसा अगर कोई गतिविधि होती भी है तो जंगल खाता उसका विशेष ध्यान रखता है और ऐसी कोई भी गतिविधि जिससे वन्य प्राणी को किसी भी प्रकार की कोई समस्या उठी हो, ये गिर वाइल्ड लाइफ सेंचुरी में अलाउड नहीं की जाएगी. इस पर्टिकुलर मैटर में हमने नोटिस इशू किए हैं. जो लोकल आरएफओ है, हमारे आरएफओ जसाधार, उन्होंने कंसर्न इंडिविजुअल को रेंज कचेरी पे बुला के उसका लिखित में जवाब लिया है और जो दूसरा ट्रस्ट जिसका इसमें नाम आ रहा है, उस ट्रस्ट को भी नोटिस इशू किया गया है और उनका जवाब वही आना बाकी है. मोटे भागे अभी प्राथमिक दृष्टि ऐसा मालूम पड़ रहा है कि किसी प्रकार की कोई गैर समझ है और क्योंकि इसकी ऑथेंटिसिटी अभी पक्की नहीं की जा सकती, तो हम ये नहीं कह सकते कि एग्जैक्टली किस प्रकार का कार्यक्रम ये आयोजित किया जाने वाला था. लेकिन इस प्रकार की कोई भी परवानगी ना जंगल खाते द्वारा दी गई है और ना ऐसी कोई चीज जंगल खाते के ध्यान के ऊपर है. फॉरेस्ट डिपार्टमेंट की परमिशन नहीं मिली, तो नियम के हिसाब से अगर ऐसा कोई कार्यक्रम होता है या फिर ये पत्रिका जो वायरल की गई जिसके ऊपर आज की डेट छपी है, तो कौन सी किस प्रकार की कार्यवाही हो सकती है? जी, वैसे तो क्योंकि ये पत्रिका वायरल की गई तो इस पत्रिका की ऑथेंटिसिटी चेक करना जरूरी है कि इसमें जिस निमंत्रण जिसने दिया है वो पर्सन, जो इंडिविजुअल है, जो शख्स है, उसने ऐसा असली में कोई पत्रिका छापी है और सर्कुलेट की है. सबसे पहले तो इस चीज का तपास की जाएगी और जैसा कि मैंने कहा कि जिस इंडिविजुअल का नाम देखा गया उसे बुलाया गया है, उससे जवाब लिया गया है और ऐसी कोई भी परवानगी नहीं दी जा सकती गिर अभ्यारण्य में जिससे कि वन्य या वन्य प्राणी की कोई परेशानी या मुश्किल का सामना करना पड़ेगा. धन्यवाद विकास यादव जी, जीएसटीवी से जुड़ने के लिए. तो डीसीएफ विकास यादवे કહ્યું કે આ કોઈ પણ પ્રકારની આવી પરમિશન માંગવામાં આવી નથી. આ પત્રિકા ધ્યાનમાં આવી તો હિરેન, આ પત્રિકા ધ્યાનમાં આવી, વન વિભાગ તો હરકતમાં આવ્યું છે ને નોટિસ પણ મોકલાવી છે, પણ તમે આ કાર્યક્રમમાં એ કલાકાર રાજભા ગઢવી હોય અથવા પરસોત્તમ રૂપાલા હોય અથવા તો મુળુભાઈ બેરા હોય, તમે ક્રોસ ચેક કર્યું છે? તમારી કોઈની સાથે વાતચીત થઈ છે? આ સમગ્ર મામલે જે રાજકોટના સાંસદ છે પરસોત્તમ રૂપાલા, તેઓની સાથે અમારે વાત થઈ છે અને તેઓએ કહ્યું હતું કે આ જે જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જે આયોજન થયું છે તેમાં અમે કાર્યક્રમમાં જવાના છીએ, પરંતુ મંજૂરી નથી મળી તે વાતની અમને જાણ ન હતી. જો વનતંત્ર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો હવે હું આ કાર્યક્રમમાં જઈશ નહીં તેવું તેણે સ્પષ્ટ કહ્યું છે. એટલે કે કહી શકાય કે વનતંત્રની કોઈ પણ મંજૂરી વગર જ આ ટ્રસ્ટ દ્વારા કેવી રીતે આટલું મોટું આયોજન થયું તે એક મુખ્ય સવાલ છે. જે આયોજન થયું છે તે ખજૂરી નેસ છે, તે તુલસી શ્યામથી મધ્ય ગીરના ભાગમાં એટલે કે અભયારણ્યની અંદર આવેલું નેસ છે.
ત્યાં કોઈ વ્યક્તિને જવું હોય તો પણ તેની મંજૂરી લેવી પડે છે વન વિભાગની. મંજૂરી વગર ત્યાં જઈ શકાય નહીં તેવો નિયમ છે. પરંતુ આટલું મોટું આયોજન કેવી રીતે કોઈ પણ મંજૂરી વગર કરવામાં આવ્યું? બીજી વાત એ છે કે ખુદ પૂર્વ વન મંત્રી છે તેઓ પણ હાજર રહેવાના હતા. મુળુભાઈ બેરા છે તેઓના નામનો પણ પત્રિકામાં ઉલ્લેખ છે, એટલે તે પણ જવાના હતા. તો ખુદ વન મંત્રીને શું આ કાયદાની જાણ નહીં હોય? આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. કેમ કે ગીર અભયારણ્યની અંદર લોક ડાયરો કેવી રીતે થઈ શકે? ગીરની આસપાસના તમામ વિસ્તારોમાં જે ડીજે વાગતા હોય તેને પણ વનતંત્ર બંધ કરાવે છે. તો ગીરની અંદરના ભાગે લોક ડાયરો કેવી રીતે શક્ય? આવા અનેક સવાલો ઉઠતા ખૂબ મોટો વિવાદ થયો છે અને સિંહ પ્રેમીઓ, વન પ્રેમીઓ છે તેણે ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે અને આ અંગે ખૂબ મોટો વિવાદ થયો છે. અને હવે વનતંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને નોટિસ આપવામાં આવી છે. જે પત્રિકા જાહેર કરનાર છે તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. નહીં, હરકતમાં આવ્યું વન વિભાગ અને બ્લેન્ક ફ્રેમની જેમ બ્લેન્ક સ્પોટમાં આ ઘણી વખત સમાચારો દબાઈ જાય છે, પણ સોશિયલ મીડિયા છે તો સામે આવે છે. અને મયંકભાઈ આપણી સાથે છે. મયંકભાઈ પણ ગીરથી ખાસા વાકેફ છે, ભલે વડોદરામાં બેઠા હોય પણ પાંદડું કે ડાળખી હલે તો એમને થોડી ઘણી જાણ હોય છે. મયંકભાઈ, આ તો કેવો કાર્યક્રમ? જ્યારે ડીસીએફ વિકાસ યાદવ કહે છે કે કોઈ પરમિશન તો માંગવામાં નથી આવી, અમે ખુલાસો માંગ્યો છે, અને આ રીતે પત્રિકા વાયરલ થઈ ગઈ છે. હિરેન જે કહી રહ્યા છે કે મેં સાંસદ સાથે વાત કરી છે, એને તો મંજૂરીની જાણ ન હોય, પણ આમાં તો આમંત્રણ છપાઈ ગયા છે. આ તો કઈ પ્રકારની સ્થિતિ? છેલ્લા કેટલા વખતથી ગીર પર રાજકીય લોકોનું ખૂબ જ દબાણ વધી ગયું છે અને એની અંદર વન વિભાગની સુડી વચ્ચે સોપારી થાય છે. જ્યારે આટલું મોટું આમંત્રણ છપાયું હોય, જેમાં આટલા મોટા નેતાઓ આવવાના હોય અને પૂર્વ વન મંત્રી શ્રી આવવાના હોય, અને વન મંત્રી શ્રી અનેકવાર ખજૂરી નેસની મુલાકાત જે વખતે વન મંત્રી હતા ત્યારે લઈ ચુક્યા છે, તો તેમને તો ધ્યાન હોવું જ જોઈએ કે આ પ્રતિબંધિત વિસ્તાર છે. તો આટલી મોટી પત્રિકા જ્યારે છપાઈને આટલું આ ટ્રસ્ટ અને આ રીતના જળ સંચયની વાત થતી હોય અને ગીરની જે અભયારણ્ય વિસ્તાર છે એની અંદર આ જે કાર્ય થતું હોય, તો પહેલું તો જે તે સંસ્થા છે એને પોતાને ખબર હોવી જોઈએ કે અભયારણ્ય વિસ્તાર છે અને તમે જળ સંચયની વાત કરો, તમે ડાયરાના કાર્યક્રમ કરો છો, તે બિલકુલ ખોટી વસ્તુ છે. અને જયારે આટલી બધી પત્રિકા છપાઈ છે અને વન વિભાગની મંજૂરી નથી લેવામાં આવતી, આટલા મોટા નેતાઓના નામ છપાય છે, તો સ્વાભાવિક છે કે જે તે કાર્યક્રમ કરનાર સંસ્થા છે એને જે તે નેતાઓનો કોન્ટેક્ટ કર્યો જશે, ત્યારબાદ જ નામ છપાતા હોય છે. એમને તો કોઈ નામ છાપી નથી દેતું. તો આની અંદર બિલકુલ ઊંડાણથી કાર્યવાહી કરવામાં તો આવે જ, પણ સાથે સાથે સંત્રીઓ પણ સંજ્ઞાન લેવાની જરૂર છે કે જે કુદરતી સંપદાઓ છે, જે અભયારણ્યો છે, તો એની પર દબાણ રાજકીય રીતે પણ ના થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે આ લોકોએ. નહીં, આ તો કદાચ એમ કહ્યું ને વિકાસ યાદવે કે આ ઓરિજિનલ, કારણ કે આ તો ફેક હોઈ ન શકે. જો સહયોગી હિરેને વાત કરી હોય સાંસદ સાથે અને આટલું સરસ ટ્રસ્ટ સાથે આખો કાર્યક્રમ જે રીતે એક નેસ ટુરિઝમના નામે શરૂ થયું, નેસ માટે એક સારા કામ થાય એ ઘણા લોકો કરી પણ રહ્યા છે, પણ તેનાથી નિયમો ન તૂટે. અને તમે જે વાત કરી, આપણને દલખાણીયા રેન્જ પણ યાદ આવે છે. કેનાલ ડિસ્ટેમ્પરથી લઈને એ આપણા ગુજરાતના ગૌરવના તડફડિયા મારતા મોત પણ યાદ આવે છે. તો આ બધી જ પરિસ્થિતિઓમાં સરકાર, વન વિભાગ જે કામ કરી રહી છે, નિયમ સામાન્ય પ્રજા માટે જ શું કે આમાં દાખલો બેસાડવો પડશે? મયંકભાઈ, બિલકુલ દાખલો બેસાડવાની જરૂર, બિલકુલ આમાં દાખલો બેસે એવી કાર્યવાહી કરવાની જરૂર છે. અભયારણ્યના નીતિ નિયમો નું પાલન થવું જ જોઈએ. પછી ત્યાં આગળ કોઈ પણ મોટા કાર્યક્રમ થતા હોય એ મંજૂરી સિવાય, અને મંજૂરી તેમ તો મળવાની જ નથી, તેમ છતાંય જો આ રીતના કાર્યક્રમ થતા હોય અને એની માટે વગર મંજૂરી આ પત્રિકાઓ છપાતી હોય અને આવા આયોજનો જો કરવાનો વિચાર થતો હોય, તો સીધું દેખાઈ આવે છે કે ભાઈ ગીર અભયારણ્ય અને ગીર પર ખૂબ જ રાજકીય દબાણ આવી રહ્યું છે અને એનું જે અસ્તિત્વ છે એ જોખમાઈ રહ્યું છે. અને જો આ રીતના જ કાર્યક્રમો થશે તો આવનારા સમયમાં ઘણી બધી જગ્યાએ ગીર જંગલ પર દબાણ વધવાનું જ છે. તો આ કાર્યક્રમ હેઠળ દાખલારૂપ કાર્યવાહી તો થવી જ જોઈએ. ઓકે હિરેન, હવે પત્રિકાઓ પછી અંદરખાને રાજકીય નેતાઓ, કલાકારોમાં અથવા તો જુનાગઢ અથવા તો વન વિભાગમાં શું ચર્ચાઓ ચાલી રહી છે? આમ તો ઓફિશિયલ કાર્યવાહી તો થઈ ગઈ છે, કેમ કે અચાનક જે 2-3 કલાકમાં જે બધું જ વિભાગ દોડતું થયું છે, તો ચર્ચાઓ તો ઘણી હશે.
જે આયોજન થયું છે તે રાજકીય નેતાઓના જોરે જ આ સમગ્ર આયોજન નક્કી થયું હતું અને જેના નામ લખવામાં આવ્યા છે તેઓની સાથે વાત કરી અને કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. પરંતુ જો એક નેસને આવી રીતે મંજૂરી આપવામાં આવે તો બીજા નેસના પણ માલધારીઓ છે, ત્યાંના આગેવાનો છે, તે પણ માંગણી કરશે કે અમારે પણ બીજા નેસની અંદર આવો કાર્યક્રમ કરવો છે. એટલે કહી શકાય કે જંગલના નેસડાઓ છે તે ટુરિઝમ પોઈન્ટ બની જાય તેવી પણ એક મોટી ભીતિ છે. એટલે કહી શકાય કે આવા કાર્યક્રમની કોઈ મંજૂરી જ મળી શકે નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક વન વિભાગની અંદર ખાને પડદા પાછળ હા હતી અને આયોજન થવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પત્રિકા છે તે જાહેર થઈ ગઈ અને સમગ્ર કાર્યક્રમને લઈ મોટો વિવાદ થયો અને હવે વનતંત્રએ કાર્યક્રમ બંધ રખાવવાની ફરજ પડી છે. પરંતુ હજુ જે ટ્રસ્ટના અમુક ટ્રસ્ટીઓ છે તેઓ દાવો કરી રહ્યા છે કે અગાઉ ખૂબ મોટું આયોજન કરવાનું હતું, પરંતુ હવે વનતંત્રએ દખલગીરી કરતા હવે માત્ર 20-25 લોકોનું એટલે કે સામાન્ય લોકો એકઠા કરી અને આયોજન કરવાની હજુ પણ હિલચાલ ચાલી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ અંગે વનતંત્ર એક દાખલારૂપ કામગીરી કરે, કેમ કે જો એકવાર આવો કાર્યક્રમ થશે કે આવી પત્રિકા વાયરલ થશે તો બીજા અનેક લોકો છે તે ગીર તરફ આવી રીતના દબાણો કરશે ને જેના કારણે ગીર, સિંહ આ તમામને નુકસાન સહન કરવાનો વારો આવશે. એક તરફ સિંહો માટે ગીરનું જંગલ ટૂંકું પડી રહ્યું છે અને જંગલની અંદર જ આવી પ્રવૃત્તિ છે તે ખૂબ હાનિકારક માનવામાં આવી રહી છે. જી ઓકે મયંકભાઈ, છેલ્લો સવાલ. આમાં ઘણી વખત છે ને રાજકીય વગ હોય તો છૂટછાટ લઈ લેવાતી હોય છે, ઘણી જગ્યાએ છૂટછાટ લેવાય છે, ઘણી વસ્તુ સામે આવે છે, ઘણી વખત લોકમુખે ચર્ચાઈ જાય છે, મીડિયા માધ્યમો સુધી પહોંચતી નથી. પણ આ જે કાર્યક્રમ છે ભીડ ભેગો કરવાનો, જે આલેખન કરાવવું છે કાર્યક્રમની રૂપરેખા બહુ સરસ છે. ડાયરામાં તો આપણે સમજીએ છીએ કે ડાયરો તો કદાચ લાઉડસ્પીકર વગરને ન થાય જો કદાચ વધારે ભીડ ભેગી થવાની. હવે ખુલાસો આપવો પડશે. અને બીજી વાત એ, તમે તો વન વિભાગના નિયમોથી આટલા બધા વાકેફ છો, આજે અથવા માહિતી જે ફેલાવવામાં આવી છે લોકો સુધી પહોંચી છે અસ્પષ્ટ છે, એના માટે નિયમો પણ છે કડક, જેથી ગેરસમજ ન જાય. ટૂંકમાં ઉદાહરણ બેસાડવું પડશે. બિલકુલ 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 દાખલારૂપ કાર્યવાહી કરવી જ જોઈશે. વન વિભાગે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર અને જે કઈ મંત્રી સંત્રીઓના નામ લખાયા છે એ લોકોએ પણ પોતાનો ખુલાસો આપવો પડશે કે ભાઈ એમને ખબર જ હતી અને એમના નામ છપાયા હતા અને આ કાર્યક્રમ થવાનો જ હતો, પણ જે પ્રમાણે સોશિયલ મીડિયાનો જે પાવર છે જેનાથી આ ઉજાગર થઈ ગયું અને ક્યાંક ને ક્યાંક તો એમ પણ જોઈ શકાય છે કે વન વિભાગની પણ અંદર ખાને મંજૂરી હતી જ, કારણ કે પૂર્વ વનમંત્રી અને સાંસદ શ્રી આવી રહ્યા છે તો વન વિભાગ તો કાયમ રાજકીય જે નેતાઓ છે એની આગળ વામણું પુરવાર થાય છે અને એને લઈ અને જો આવા કાર્યક્રમો થાય છે તો ભવિષ્યમાં ગીર માટે, ગીરના જંગલ માટે, સિંહો માટે ખૂબ જ તકલીફરૂપ થશે. તો આની અંદર દાખલારૂપ કાર્યવાહી થવી જ જોઈએ. અધિકારીઓની જે તમે સુરી વચ્ચે સોપારી વાળી વાત જે કરી ને, નિયમો તો એમને પણ પાલન કરાવવાના હોય છે, તો આ પરિસ્થિતિ વધી ગઈ છે શું કે અધિકારીઓમાં સુરી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં હોય છે? વન્યજીવોનું જે વ્યવસ્થાપન છે એની અંદર રાજકીય જે દબાણો છે ખૂબ વધતા ગયા છે. ગેરકાયદેસર સિંહ દર્શન હોય કે નેશનલ પાર્કની અંદર સિંહ દર્શન હોય, રાજકીય લોકો પોતાની વગ વાપરી અને નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે, ત્યારે વન વિભાગ સામાન્ય નાગરિક માટે જે દંડો ઉગામે છે એ રાજકીય વ્યક્તિઓ માટે દંડો ઉગામી નથી શકતું, ત્યાં આગળ એને હાથ જોડી દેવા પડે છે. તો આવી પરિસ્થિતિ લઈને એની સુડી વચ્ચે સોપારી હું કહી શકું, પરંતુ વન વિભાગના જે અધિકારીઓ જે કામ માટે, જે ફરજ માટે એમને રાખવામાં આવ્યા છે તો એ ફરજનો પૂરેપૂરો સંપૂર્ણ ઉપયોગ કરે અને આવા જે કાર્યક્રમ થતા હોય છે જે વગર મંજૂરીએ થતા હોય છે એવું વન વિભાગનું કહેવું છે, તો એની અંદર 100% દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ અને ગીરનું અને વન્યજીવનું સંરક્ષણ પર જ ધ્યાન આપવું જોઈએ. ઓકે, ધન્યવાદ હિરેન, ધન્યવાદ મયંકભાઈ, ધન્યવાદ વિકાસ યાદવજી ચર્ચામાં જોડાવા માટે. અમારો પ્રયાસ હતો કે જે આ પ્રકારની પત્રિકા છે એમને એમ તો કાર્યક્રમ નક્કી ન થઈ જાય, પણ આ પત્રિકા બહાર આવ્યા પછી વન વિભાગ જે હરકતમાં આવ્યું છે અને હરકતમાં આવ્યા બાદ સિંહ દર્શન અને જે નેસ છે, નેસની સંસ્કૃતિના દર્શન અવશ્ય કરાવવા જોઈએ. પણ જંગલના પણ અમુક કાયદાઓ છે, જે કાયદાઓ સામાન્ય જનતા માટે પણ છે. બધા દિગ્ગજો પણ જાણે છે કે જેના પાકા પાસ નથી એની શું હાલત છે, અથવા જે લોકો અંદર રહે છે એ કઈ પરિસ્થિતિમાં છે એની અલગ વ્યથા છે.
પણ નિયમ, વન વિભાગના નિયમ અને કાયદો જો બધા જ માટે સરખો હોય તો આ પ્રકારની સ્થિતિમાં હવે નોટિસ તો મોકલી છે, જોઈએ શું કાર્યવાહી થાય છે અથવા તો કાર્યક્રમ કઈ રીતે આગળ રૂપરેખા પ્રમાણે ચાલે છે, જે 3 તારીખે યોજાવાનો છે, જેમાં પૂર્વ વન મંત્રી મુરુભાઈ બેરા અને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા પણ હાજર રહેવાના છે. રાજભા ગઢવી સહિતના કલાકારો છે. પણ અમારો પ્રયાસ હતો કે જંગલમાં જો ડાયરો થાય અને વન વિભાગને ખબર ન હોય, અધિકારી ખુદ કહી રહ્યા છે મંજૂરી નથી માગી, તો પછી આ કયા વગથી પત્રિકાઓ વહેતી થઈ, કયા વગથી આ કાર્યક્રમની રૂપરેખા થઈ, એ પણ એક સવાલ છે. અને સવાલનો જવાબ સૌ કોઈ જાણે છે. અપેક્ષા રાખીએ કે આમાં કાયદા અનુસાર થાય, કેમ કે આજકાલ ઘણું કહેવાય છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કદાચ આ ડાયલોગ સર્વસ્વ લાગુ પડે એવી આમ જનતાની પણ લાગણી હશે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.